સો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર કેપેસિટર વિશે ભણી ગયેલા હતા. આઈ હોપ કે તમને યાદ જ છે અને તમે વિડીયોને બહુ સારી રીતે જોયો છે. લાસ્ટ લેક્ચરમાં આપણે કેપેસિટર વિશે ભણી ગયા છે. તો કેપેસિટર હતું શું કે વિદ્યુતભારનો સંગ્રહ કરતી રચના છે અથવા તો વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરતી રચના છે અને એકબીજાથી અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચનાને આપણે કેપેસિટર કીધેલું હતું. કેપેસિટરના કેપેસિટન્સની અંદર આપણે સૂત્ર તારવેલું હતું. તે માટે આપણે અંદર કીધેલું હતું કે કેપેસિટન્સ C ડેટ ઇઝ ઇક્વલ ટુ Q બાય V. આ Q બાય Vનો જે ગુણોત્તર હોય છે તેને આપણે નામ આપેલું હતું, યાદ છે જ તમને, જેને આપણે કેપેસિટન્સ કીધેલું હતું. એના એકમની ચર્ચા કરી હતી. કેપેસિટન્સનું સૂત્ર છે Q બાય V. વિદ્યુત ભારનો એકમ છે કુલમ. વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે વોલ્ટ, એટલે કુલમ પર વોલ્ટનો એકમ છે. અથવા તો ફેરાડે નામના વૈજ્ઞાનિકની યાદમાં એનો બીજો એકમ છે ફેરાડે પણ છે. એટલે આપણે એવું લખેલું હતું 1 ફેરાડે ઇઝ ઇક્વલ ટુ 1 કુલમ પર વોલ્ટ આપણે લખેલું હતું. આ જે કેપેસિટન્સનું મૂલ્ય જે છે તે કેપેસિટરની જે પ્લેટ હોય તેના આકાર પર, તેના માપ પર અને તેની વચ્ચેના અંતર પર આધાર રાખે છે. ત્યારબાદ બીજો આધાર આપણે જોઈ ગયેલા હતા કે ડાયલેક્ટ્રિકના પ્રકાર પર બી આધાર રાખે છે. બરાબર, તો આ આપણે ડિસ્કસ કરી ગયેલા હતા. તેના નાના એકમ આપણે જોઈ ગયેલા હતા, જે તમને યાદ છે જ, માઇક્રોફેરાડ, નેનોફેરાડ, પિકોફેરાડ. આ આપણે ડિસ્કસ કરી ગયા છે. એની સંજ્ઞા વિશે અભ્યાસ કરી ગયેલા હતા. આ જે હતું તે ફિક્સ વેલ્યુ કેપેસિટર હતું અને આ જે છે અહીંયા આપણે લાઇન દોરી દે એરો, તો આ જે છે તે વેરિયેબલ કેપેસિટર, એટલે ચલિત મૂલ્ય ધરાવતો કેપેસિટર કહેવામાં આવે. ત્યારબાદ આપણે જોઈ ગયેલા હતા કે કેપેસિટરનું કોઈ સુવાહક હોય તેના પર ધન વિદ્યુતભાર હોય, આપણે વચ્ચેના હવાના માધ્યમ મૂકીએ, હવા એટલે ડાયલેક્ટ્રિક માધ્યમ આપણે મૂકીએ, તો જેમ જેમ આપણે એના પર ચાર્જ પ્રસ્થાપિત કરતા જઈએ તો ધીરે ધીરે ક્ષેત્ર પ્રબળ થતું જાય. એક પરિસ્થિતિ એવી આવશે કે ક્ષેત્ર એટલું પ્રબળ થઈ જશે કે હવાના માધ્યમના કણોનું શું કરશે, આયનીકરણ કરશે, જેને આપણે નામ આપેલું હતું, યાદ કરો, ડાયલેક્ટ્રિક બ્રેકડાઉન આપણે કીધેલું હતું. અને એ જે ડાયલેક્ટ્રિક માધ્યમ છે તે અહીંયાના વિદ્યુત ક્ષેત્રનો ક્યાં સુધી સામનો કરી શકે છે તે મૂલ્યને તેની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય છે, જે આપણે અભ્યાસ કરી ગયા છે. અને યાદ કરો, આપણે જે ડાયલેક્ટ્રિક બ્રેકડાઉન છે તેને બીજું નામ બી કીધેલું હતું, જે તમને યાદ હશે, કોરોના ડિસ્ચાર્જ આપણે એને કીધેલું હતું. હવા માટે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય આપણે ડિસ્કસ કરી ગયેલા હતા. યાદ કરો, 3 × 10⁶ વોલ્ટ પર મીટરે આપણે ડિસ્કસ કરી ગયેલા હતા. ચાલો, ત્યારબાદ આપણે સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર જોઈ ગયેલા હતા. સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર છે તમને યાદ જ છે. સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર યાદ કરો, આપણે જોઈ ગયા છે C ઇઝ ઇક્વલ ટુ ε0 A/d. આ આપણે સૂત્ર ડિસ્કસ કરી ગયા છે, સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર. આના પરથી આપણે લખેલું હતું કે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ છે પ્લેટના આડછેદના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય, બે પ્લેટ વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને બે પ્લેટ વચ્ચે માધ્યમની પરમિટિવિટી જે હોય છે તેના પર બી આધારિત હોય છે, જે આપણે ડિસ્કસ કરી ગયેલા હતા. ત્યારબાદ આપણે જોઈ ગયેલા હતા કે 1 ફેરાડે એકમ બી બહુ મોટો એકમ છે. તો આપણે એવું ડિસ્કસ કરેલું હતું કે જે એનું ક્ષેત્રફળ જે આવે છે, તો ક્ષેત્રફળના આધારે જે પેલી પ્લેટ આપણે લેવાની હતી એ પ્લેટનું માપ ઘણું મોટું આવતું હતું, જે વ્યવહારમાં શક્ય નથી, એટલે આપણે નાના એકમોનો આપણે અંદર ઉપયોગ કરવાના હતા. તો હવે આપણે એ જ કેપેસિટરના ટોપિકને ત્યાંથી આપણે આગળ લઈ જઈએ વિદ્યાર્થી મિત્રો. હવે તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળનો એક સવાલ આપણે સમજીએ. આ જે સવાલ જે છે તે એક્ઝામ લક્ષી નથી ને પેમ્પલેટમાં નથી, એટલે તમારે આ સવાલનો જવાબ જે છે તે નોટબુકની અંદર અહીંયા હું આખો જવાબ લખીશ, તમે આ જવાબને આરામથી લખી શકશો અને પેમ્પલેટમાં ચેપ્ટર પતે ત્યાં તમે આ લખી શકશો. સવાલ કંઈક એવો છે, ધ્રુવીભૂત થયેલા ડાયલેક્ટ્રિકના અંદરના ભાગમાં મૂળ વિદ્યુત ક્ષેત્રમાં કેવી રીતે ફેરફાર થાય છે અને કેવો થાય છે તે આપણે સમજીએ. એટલે આપણે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આપણે કોઈ ડાયલેક્ટ્રિક મૂકીએ છીએ, તો ડાયલેક્ટ્રિકના અંદરના ભાગમાં મૂળ વિદ્યુત ક્ષેત્રને કારણે કેવો ફેરફાર થાય છે અને મૂળ વિદ્યુત ક્ષેત્રમાં બી કેવો ફેરફાર થશે તે આપણે સવાલને સમજીશું. તો ડિસ્કસ કરીએ આપણે. તો આપણે એવું ભણી ગયા છે, પહેલાં તો ધ્રુવીભૂત થવું એટલે શું, તો પોલરાઇઝ થવું. તો આપણે એની વ્યાખ્યા યાદ કરો વિદ્યાર્થી મિત્રો, ભણી ગયા છે. એકમ કદ દીઠ ડાયપોલ ચાક માત્રા જે મળે, એકમ કદ દીઠ ડાયપોલ ચાક માત્રાને આપણે કહી શકીએ છીએ ધ્રુવીભવન કહે છે. તેને સંકેતમાં યાદ કરો, આપણે લખી ગયા છે કેપિટલ P થી દર્શાવાય છે.
સંકેતમાં પોલરાઇઝ, સ્મોલ p એટલે ડાયપોલ મુવમેન્ટ અને કેપિટલ P એટલે આપણે લખી શકીએ છીએ અને ધ્રુવીભવન પોલરાઇઝેશન વડે દર્શાવાય છે. ચલો આટલો પોઈન્ટ તમને ક્લિયર છે. અને યાદ કરો કે જે આ પોલરાઇઝેશન છે તે આપેલા વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. જેટલું ક્ષેત્ર વધારે પ્રોવાઈડ કરશે એટલું સારું એ પોલરાઇઝેશન થઈ શકશે. અને યાદ કરો આપણે ભણી ગયા છે કે આ જે ચલનનો અચળાંક આપણે ચલન કાઢવું હોય તો આપણે જે અચળાંક લખેલો હતો જેને નામ આપેલું હતું કાઈ ઈ, જેને આપણે કીધેલું હતું કાઈ ઈ ઇન્ટુ ઈ, જ્યાં કાઈ ઈ જે છે તેને આપણે નામ આપેલું હતું, યાદ કરો માધ્યમની સસેપ્ટિબિલિટી આપણે નામ આપેલું હતું. માધ્યમની સસેપ્ટિબિલિટી આપણે નામ આપેલું હતું. ચાલો આપણે સમજીએ કે આપણી પાસે માનો કે આ ડાયલેક્ટ્રિક સ્લેબ છે, આ ડાયલેક્ટ્રિક સ્લેબ છે જેને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે મૂકેલો છે. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને વિદ્યાર્થી મિત્રો આ ડિરેક્શન છે, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. તો યાદ કરો એની અંદર આપણે જોઈ ગયા છે કે એનું પોલરાઇઝેશન થતું હોય છે. તો શું થશે અંદર આ રીતે યાદ કરો આપણે એવું ભણી ગયા છે વિદ્યાર્થીઓ કે અંદર ડાયપોલ જે છે તે બધી એક ચોક્કસ દિશામાં ગોઠવાઈ જશે. આ હું ડાયપોલ જે છે દોરું છું, અંદર વિદ્યુતભાર હવે કઈ રીતે મૂકવાના છે તે આપણે આના પછી સમજવાનો છે. ચાલો હવે આપણે વિદ્યુતભાર મૂકીએ. હવે યાદ કરો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં હોય તે દિશામાં ધન વિદ્યુતભાર પ્રેરિત થશે અને એની વિરુદ્ધ દિશામાં ઋણ વિદ્યુતભાર. યાદ કરો તમને એ પણ કીધું છે, ધારો કે એટલું પણ નહીં ખબર હોય તો આપણે એટલું તો ખબર છે કે ક્ષેત્ર ધનથી ઋણ તરફ જાય તેનો મતલબ કે આ બાજુ ધન હશે ને આ બાજુ શું હશે ઋણ હશે. તો આ બાજુ ઋણ બાજુ થશે તો અહીંયા બધો કયો ચાર્જ પ્રેરિત થશે, અહીંયા ધન. આ બાજુ કયો ચાર્જ પ્રેરિત થશે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધન. તો અહીંયા આવશે ઋણ એટલે અંદર આ ડાયપોલ પ્રેરિત થઈ ગયું. અહીંયા ફરી પાછો આ બધો ધન અને અહીંયા જે છે તે બધો આ ઋણ ચાર્જ પ્રેરિત થશે. ચાલો હવે યાદ કરો આ જે ડાયપોલ મોમેન્ટ અંદર એટલી બધી નજીક હશે એટલે થશે શું કે આ જે છે પરસ્પર નજીકની જે ડાયપોલના ધન અને ઋણ વિદ્યુતભાર એકબીજાની પારસ્પરિક ઇફેક્ટને શું કરશે, નાબૂદ કરશે. આ ધન આ ઋણની ઇફેક્ટને નાબૂદ કરે, આ ધન આ ઋણની ઇફેક્ટને નાબૂદ કરશે, આ ધન આ ઋણની ઇફેક્ટને નાબૂદ કરશે, આ ધન આ ઋણની ઇફેક્ટને નાબૂદ કરશે. એવી રીતે આ ધન આ ઋણની ઇફેક્ટને નાબૂદ કરશે. એટલે થશે શું, આ બાજુ પર બધો કયો ચાર્જ હવે પ્રેરિત થઈ છે, પોલરાઇઝ થશે ઋણ, અને આ બાજુ પર બધો કયો ચાર્જ પ્રેરિત થઈ જશે, બધો ધન વિદ્યુતભાર પ્રેરિત થઈ જશે. તો હવે આપણે લખીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, અહીંયા લખીએ છીએ આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચલો આકૃતિની અંદર શું દર્શાવેલું છે તે, તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ ડાઇલેક્ટ્રિક ચોસલું છે, એ ડાઇલેક્ટ્રિક ચોસલાને બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્રમાં, સમાન વિદ્યુત ક્ષેત્ર આપણે લઈએ છીએ E0, બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્ર E0 માં મૂકેલ છે. ચાલો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે આપણે શું જોઈએ અંદર કઈ પ્રોસેસ થશે વિદ્યાર્થી મિત્રો, પોલરાઇઝેશન. વિદ્યુત ક્ષેત્ર સમાન છે તો પોલરાઇઝેશન બી કેવું થશે, સમાન થશે. તો અહીંયા લખી શકાય છે તેથી સમાન પોલરાઇઝેશન P થઈ શકે છે. એટલે પોલરાઇઝેશન બી કેવું થશે, એકદમ સમાન જ થઈ શકતું હોય છે. ચાલો આગળ જોઈએ આપણે. મેઇન વસ્તુ જેવું પોલરાઇઝેશન ચાલુ થશે એટલે આ જે આપણે જે ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂકેલો છે તેની અંદર એક બાજુ પર બધા ધન અને એક બાજુ પર બધા ઋણ ચાર્જ આપણે જોઈ ગયા છે પ્રેરિત થશે, બરાબર. ચાલો તો આની અંદર થઈ શું શકશે હવે વિદ્યાર્થી મિત્રો જે આપણે જોઈ ગયા છે. તો હવે એની અંદર શું તમને જોવા મળશે, ચોખ્ખી એટલે નેટ ડાયપોલ ચાક માત્રા જોવા મળે છે. ચોખ્ખી ડાયપોલ એટલે નેટ તમને ડાયપોલ મુવમેન્ટ જોવા મળશે. એને કારણે થશે શું કે જે વિદ્યુત ક્ષેત્રને લંબ એવી જે સપાટી છે, ક્ષેત્ર આ દિશામાં છે એની લંબ આ સપાટી, આ બે જે છે
એ વિદ્યુત ક્ષેત્ર આ ડિરેક્શનમાં છે બેટા, વિદ્યુત ક્ષેત્ર આ ડિરેક્શનમાં, આપણી જે ડાયલેક્ટ્રિક સ્લેબની જે સપાટી છે તેને લંબ છે, તો સપાટી પર તમને શું જોવા મળશે? વિદ્યુત ભાર તમને જોવા મળશે. એક બાજુ પર મેં તમને કીધું બધો ઋણ, એક બાજુ પર બધો કયો ચાર્જ જોવા મળશે? ધન ચાર્જ જોવા મળશે. ચાલો તો અહીંયા આપણે લખું છું, અહીં વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્રને લંબ એવી સપાટીઓ પર ચોખ્ખો વિદ્યુત ભાર હોય છે. હવે વિદ્યુત ભાર હોય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે તેની વિદ્યુત ભાર ઘનતા બી ઉદ્ભવશે, તેથી વિદ્યુત ભાર ઘનતા પણ જોવા મળે છે. ચાલો હવે થશે શું વિદ્યાર્થી મિત્રો? હવે આ જે ધન અને ઋણ એકબીજાની ઇફેક્ટ નાબૂદ થઈ ગયા બાદ આ બાજુ પર બધું આપણે જોઈ ગયા, કયો ચાર્જ હશે? ઋણ. આ બાજુ પર કયો ચાર્જ હશે? ધન. એ અંદર જનરેટ થશે, પ્રેરિત થયેલો કહેવાય. એને શું કહેવામાં આવશે? પ્રેરિત થયેલો કહેવામાં આવે. એટલે આ બાજુ પર જે બધો ઋણ વિદ્યુત ભાર જે હવે તમને પ્રસ્થાપિત થયેલો જોવા મળશે, તો એ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા પી, that is called polarized, ઋણ છે એટલે આપણે કહી શકીશું માઇનસ. આ બાજુ પર બધો ધન રહેશે તો અહીંયા આપણે લખી શકીશું પ્લસ સિગ્મા પી તમને જોવા મળશે. એટલે થશે શું એની અંદર? હવે લખી શકવું હોય તો આમ પ્રેરિત, અહીંયા લખી શકીએ આપણે પ્રેરિત વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા ધન સપાટી એટલે આ બાજુ પર સિગ્મા પી અને માઇનસ સિગ્મા પી એટલે આ બાજુ એ ડાઇલેક્ટ્રિકની બે સપાટી પર જોવા મળશે. એટલે આના પર હવે પ્રેરિત પૃષ્ઠ ઘનતા તમને જોવા મળશે. પહેલા પૃષ્ઠ ઘનતા હતી તે કઈ હતી? સિગ્મા. હવે પ્રેરિત પૃષ્ઠ ઘનતા તમને જોવા મળશે, જેને આપણે નામ આપ્યું છે સિગ્મા પી, આપણે એને નામ આપેલું છે. ચાલો હવે આ પૃષ્ઠ ઘનતાને લીધે અંદર ક્ષેત્ર કઈ રીતે ઉદ્ભવશે? યાદ કરો, આપણે જોઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો, અંદર ક્ષેત્ર ધનથી ઋણ આ દિશામાં, અંદર વિદ્યુત ક્ષેત્રની દિશા આ દિશામાં છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા આ દિશામાં. તો અંદર જે ક્ષેત્ર છે તે બાહ્ય ક્ષેત્રનો શું કરશે? વિરોધ કરશે, આપણે જોઈ ગયા છે. તો એને કારણે અહીંયા આપણે લખી શકીએ છીએ કે થશે શું કે આ પૃષ્ઠ ઘનતાને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરે છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો શું કરે છે? વિરોધ કરે. એટલે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની ઇફેક્ટ કેવી થઈ જશે? ઓછી થઈ જશે. તો અહીંયા લખી શકાય, આથી જે આપણી પાસે ડાઇલેક્ટ્રિક છે એ ડાઇલેક્ટ્રિકની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E0 ઘટી જાય છે. આપણે કહી શકીએ અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર E0 ઘટી જશે. કેમ એવું? તો યાદ કરો, આ જે બ્લુ ખોલાવાળી માર્કર પેન છે તે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. જેવું અંદર પોલરાઇઝ થશે એટલે આપણે જોઈએ કે અંદર વિદ્યુત ક્ષેત્ર જે છે તેની ડિરેક્શન આ રીતે જોવા મળશે. તો અંદરનું વિદ્યુત ક્ષેત્ર એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો શું કરશે? વિરોધ કરશે. આપણે આગળ જોઈ ગયા છે, યાદ કરો પેલા 6 ગુણધર્મમાં, કે જેવો ડાયલેક્ટ્રિક આપણે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય તો એ અંદરના ભાગમાં જે ઉત્પન્ન થયેલું ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરે છે અને એનો અપોઝ કર્યા બાદ એની ઇફેક્ટને ઝીરો નથી કરી શકતો, પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસરને શું કરે છે? ઘટાડે છે. તેવું આપણે ડિસ્કસ કરી ગયા છે. આઈ હોપ એ તમને યાદ છે જ, બરાબર? તો આની અંદર મેઇન સવાલ, અંદરના ભાગમાં મૂળ વિદ્યુત ક્ષેત્રનો કેવો ફેરફાર થશે? તો મૂળ વિદ્યુત ક્ષેત્રમાં શું થતો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? ઘટાડો થયેલો તમને જોવા મળે છે. અંદરના ભાગમાં ઉત્પન્ન થયેલા વિદ્યુત ક્ષેત્ર જે છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો શું કરે? વિરોધ કરે. એટલે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર જે છે ઇફેક્ટ શું કરી દેશે? ઘટાડી દેશે. કોની ઇફેક્ટ ઘટાડી દેશે વિદ્યાર્થીઓ? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ઇફેક્ટ ઘટાડી દેશે. તો સવાલ હતો, ધ્રુવીભૂત થયેલા ડાઇલેક્ટ્રિકના અંદરના ભાગમાં મૂળ વિદ્યુત ક્ષેત્રનો
કેવો ફેરફાર કરે છે? તો મૂળ વિદ્યુત ક્ષેત્રમાં જવાબમાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો? એ ઘટાડો કરતો હોય છે, બરાબર. તો આ થઈ ગયું આપણું બાહ્ય વિદ્યુત ક્ષેત્રની કેવી ઇફેક્ટ થાય છે તે આપણે ડિસ્કસ કરીએ. હવે આ જે સવાલ છે તે તમારે નોટબુકની અંદર આ જે લખ્યો છે એટલો જવાબ તમારે નોટબુકમાં લખવાનો રહેશે. સેમ આ જ પોઈન્ટ તમારે લખી દેવાના છે. હવે આપણે આગળ ડિસ્કસ કરીશું આની ઇફેક્ટ કેપેસિટન્સ પર શું થશે તે આપણે ડિસ્કસ કરીએ. ચાલો નેક્સ્ટ ટોપિક આપણે ડિસ્કસ કરીએ. સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર સમજવાની છે. એટલે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આપણે ધારો કે કોઈ ડાઇલેક્ટ્રિક મૂકી દઈએ તો કેપેસિટન્સમાં શું ફેરફાર થાય છે, વધારો થાય છે કે ઘટાડો થાય છે તે આપણે ડિસ્કસ કરીએ, બરાબર. ઘણો ઇઝી સવાલ છે. તો સમજીએ આપણે કે ધારો કે આપણી પાસે સમાંતર પ્લેટ જે કેપેસિટર છે એ સમાંતર પ્લેટ કેપેસિટરની જે પ્લેટ છે તે આપણે ધારી દઈએ કે દરેક પ્લેટનું જે ક્ષેત્રફળ હશે તે ક્ષેત્રફળ આપણે લઈએ છીએ એ જેટલું લઈએ છીએ. બંને પ્લેટો વચ્ચેનું અંતર આપણે ધારી દઈએ તો ધારી લઈએ કે બે પ્લેટો વચ્ચેનું અંતર આપણે ડી લઈએ છીએ. એટલે અહીંયા પહેલી પ્લેટ, અહીંયા બીજી પ્લેટ, બે પ્લેટ વચ્ચે અંતર આપણે ધારો કે ડી લઈએ છીએ. અત્યારે ઇનિશિયલ સ્ટેજ પર બે પ્લેટો વચ્ચે ધારી લઈએ કે શૂન્યાવકાશ હોય તો વિદ્યુત ક્ષેત્ર એનું કેટલું થઈ શકે? તો શૂન્યાવકાશ હોય તો વિદ્યુત ક્ષેત્ર E0 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન નોટ. આપણે સૂત્ર યાદ કરો, જોઈ ગયા છે પેલી 6 લાક્ષણિકતા જે ભણી ગયેલા હતા તે. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ. તો આ સિગ્માની જગ્યાએ ક્યુ બાય એ ઇન્ટુ લખી શકાય છે અહીંયા એપ્સિલોન નોટ. સમજવા માટે લખી દઉં છું જ્યાં સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ. યાદ કરો સિગ્મા એટલે શું કહે? યાદ કરો પૃષ્ઠ ઘનતા. પૃષ્ઠ ઘનતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ જે વિદ્યુતભાર હોય તેને આપણે જોઈ ગયા છે ફર્સ્ટ ચેપ્ટરમાં. હવે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય તેના બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે મેળવવો હોય તો બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકીએ છીએ E0 ઇન્ટુ એટલે V ઇઝ ઇક્વલ ટુ ED. આ સૂત્ર આપણે ડિસ્કસ કરી ગયા છે. ચલો E0ની કિંમત છે તમારી પાસે જુઓ Q બાય એ એપ્સિલોન નોટ ઇન્ટુ ડી. આ સૂત્ર તમારી પાસે છે જ. આ જે સૂત્ર છે તો કોનું છે વિદ્યાર્થી મિત્રો? V0નું સૂત્ર છે. આ ક્યુને હું નીચે લાવું તો V0 બાય ક્યુ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય ડી બાય એપ્સિલોન નોટ એ. આનો વ્યસ્ત કરી દઉં તો ક્યુ બાય V0 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 એ બાય ડી આપણે કહી શકીએ. ક્યુ બાય વી એટલે યાદ કરો આને શું કહી શકાય? કેપેસિટન્સ તમે કહી શકો. આને શું કહી શકાય? કેપેસિટન્સ તમે કહી શકો છો. તો આને જ નામ આપી દઉં છું આ C0. જ્યાં C0 ને આપણે શું કહી શકીશું વિદ્યાર્થી મિત્રો? કેપેસિટન્સ. ચાલો આનો મતલબ શું થયો કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે શૂન્યાવકાશ હોય તો તેના સમાંતર પ્લેટ કેપેસિટરના સૂત્ર જ છે C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ એ બાય ડી. આઈ હોપ આ તમને સૂત્ર યાદ છે જ, બરાબર. આ સૂત્ર તમને યાદ છે જ. ચલો આને આપણે સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર આપણે કહી ગયેલા હતા. અને આપી દઈએ છીએ આપણે સમીકરણ નંબર 1. હવે આપણે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે શું કરીએ છીએ? કોઈ મૂકીશું ડાઇલેક્ટ્રિક મૂકીશું, કારણ કે આપણે ડાઇલેક્ટ્રિકની શું અસર થાય છે તે આપણે જોવાની છે. તો હવે આપણે મૂકી દઈએ છીએ કેપેસિટરની બે પ્લેટની વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂકીશું. આપણે કેપેસિટરની બે પ્લેટને આપણે શું કરીએ છીએ? ડાઇલેક્ટ્રિક આપણે મૂકી દઈએ છીએ. હવે જેવું આપણે ડાઇલેક્ટ્રિક મૂકીએ છીએ એટલે પહેલાં તો કઈ પ્રોસેસ ચાલુ થશે? યાદ કરો. ડાઇલેક્ટ્રિક મૂકીએ એટલે વિદ્યુત ક્ષેત્રને કારણે, આ વિદ્યુત ક્ષેત્રને કારણે શું થશે? યાદ કરો, પેલા ચાર્જ સેપરેટ થશે. એક બાજુ પર ધન, એક બાજુ પર ઋણ. યાદ કરો હમણાં જ આપણે જોઈ ગયા કે માટે એને લીધે થશે શું કે ધ્રુવીભવન સ્ટાર્ટ થઈ જશે.
ડાયલેક્ટ્રિક મૂકીએ એટલે સૌથી પહેલાં શોર્ટમાં લખું છું ધ્રુવીભવન થશે. હવે ધ્રુવીભવન થઈ ગયા બાદ યાદ કરો આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો પેલું ક્ષેત્ર આમ હતું તો અહીંયા બધો નેગેટિવ ચાર્જ, અહીંયા બધો પેલો પોઝિટિવ ચાર્જ, તો અહીંયા આપણે માઇનસ સિગ્મા પી યાદ કરો. પ્રેરિત પૃષ્ઠ ઘનતા અહીંયા આપણે પ્લસ સિગ્મા પી જેને આપણે પ્રેરિત પૃષ્ઠ ઘનતા આપણે નામ આપેલું હતું. તો બેઝિકલી જેવું કેપેસિટરની વચ્ચે આપણે ડાયલેક્ટ્રિક મૂકી દઈએ એટલે ધ્રુવીભવન સ્ટાર્ટ થાય અને ધ્રુવીભવન થવાથી પ્લેટ પર શું જનરેટ થશે? વિદ્યુતભારની પ્રેરિત પૃષ્ઠ ઘનતા જનરેટ થશે. વિદ્યુતભારની શું જનરેટ થશે વિદ્યાર્થી મિત્રો? પ્રેરિત પૃષ્ઠ ઘનતા જનરેટ થતું હોય છે. ચાલો તો અહીંયા લખી દે ધ્રુવીભવન થશે. ધ્રુવીભવન થઈ ગયા બાદ માટે અહીંયા લખીએ છીએ કેપેસિટરની જે બંને પ્લેટ હશે એ બંને પ્લેટો પર હવે તમને પૃષ્ઠ ઘનતા કઈ જોવા મળશે? પ્લસ ઓર માઇનસ સિગ્મા પી મળશે. બરાબર, હવે તમને જોવા મળશે પ્લસ ઓર માઇનસ સિગ્મા પી જોવા મળશે જે પ્રેરિત થઈ ગયેલી હશે તે. ચાલો હવે આપણે હમણાં જ જોઈએ આગળ કે ડાયલેક્ટ્રિક આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરશે એટલે ક્ષેત્રના મૂલ્યમાં ઘટાડો થશે. તો એને કારણે હવે બે પ્લેટ વચ્ચેનું ક્ષેત્ર તમારું કેટલું રહેશે? E ઇઝ ઇક્વલ ટુ પહેલાં કેટલું હતું? E0 અને માઇનસ EP જેટલું. કારણ કે ક્ષેત્રમાં શું થાય છે? ઘટાડો થાય છે ને. ઘટાડો થશે એટલે આપણે સૂત્ર શું લખી શકીએ? હવે જે ક્ષેત્ર તમને મળશે તે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને પોલરાઇઝ વિદ્યુત ક્ષેત્રનો તમને તફાવત જોવા મળશે. ચલો E0 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર તમે લખેલું છે સિગ્મા બાય એપ્સાઇલન નોટ માઇનસ અહીંયા તમે લખી શકો છો સિગ્મા પી બાય એપ્સાઇલન નોટ તમે લખી શકો છો. ચલો માટે E ડેટ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? સિગ્મા માઇનસ સિગ્મા પી બાય એપ્સાઇલોન નોટ લખી શકાય. સિગ્મા માઇનસ સિગ્મા પી બાય એપ્સાઇલોન નોટ. આને કારણે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે V કહીએ તો V ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે તમારી પાસે ED. તો E ની જગ્યાએ સિગ્મા માઇનસ સિગ્મા પી બાય એપ્સાઇલોન નોટ ઇન્ટુ તમે શું લખી શકો છો? D લખી શકો છો. ચાલો હવે જે મેઇન વસ્તુ સમજવાનું છે તે જ્યારે પણ આપણે રેખીય ડાયલેક્ટ્રિકની આપણે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મૂકીશું તો જે પ્રેરિત પૃષ્ઠ ઘનતા જે જનરેટ થાય એ ઇનિશિયલ પૃષ્ઠ ઘનતાના કયા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં હશે. એટલે આ જે છે સિગ્મા માઇનસ સિગ્મા પી જે તફાવત તમને મળશે એ સિગ્મા પર આધારિત હોય. એટલે જેટલો તમારો સિગ્મા વધારે હશે એટલું તમને સિગ્મા માઇનસ સિગ્મા પીનું મૂલ્ય પણ કેવું મળશે? વધારે મળશે. એટલે સ્વાભાવિક વસ્તુ જેટલી પૃષ્ઠ ઘનતા વધારે તો ક્ષેત્ર એટલું પ્રબળ બનશે. ક્ષેત્ર પ્રબળ બનશે તો સ્વાભાવિક વસ્તુ કે અંદરના ભાગમાં બી ક્ષેત્ર એટલું વધારે પ્રબળ બનશે તો પ્રેરિત પૃષ્ઠ ઘનતા બી તમને એટલું વધારે પ્રબળ મળશે. એટલે બેઝિકલી આ જે સિગ્મા માઇનસ સિગ્મા પી છે અહીં આપણે લખી શકીએ કે જે સિગ્મા માઇનસ સિગ્મા પી છે એ પૃષ્ઠ ઘનતાના ઇનિશિયલ પૃષ્ઠ ઘનતા સિગ્માના કયા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં હોય છે. હવે આ ચલન કાઢવા માટે અચળાંક મારે મૂકવો હોય તો મૂકી શકું છું. માટે સિગ્મા માઇનસ સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય 1/k લખું છું. ચાલ લખું છું હું 1/k. જ્યાં k જે છે તે કોઈને કોઈ અચળાંક હું ધારી દઉં છું કે ભાઈ k જે છે તે કોઈ ડાયલેક્ટ્રિક અચળાંક છે તેવું મારે કહી શકાય. ચાલો હવે મેઇન વસ્તુ આ જે સિગ્મા માઇનસ સિગ્મા પી ની જે કિંમત છે સિગ્મા માઇનસ સિગ્મા પી ની કિંમત છે તે હું અહીંયા લખી દઉં છું. બરાબર, તો માટે હવે V ડેટ ઇઝ ઇક્વલ ટુ શું બનશે વિદ્યાર્થી મિત્રો? સિગ્મા ડી બાય એપ્સાઇલન નોટ અને સાથે k તો છે જ. બરાબર, ચાલો સિગ્મા ડી બાય એપ્સાઇલન નોટ ઇન્ટુ k લખી શકાય. આવું સિગ્માની જગ્યાએ આપણે શું લખી શકીએ? યાદ કરો Q બાય A, આ ઉપર D નો D, નીચે એપ્સાઇલન નોટ એવો ને એવો અને k નો k. ચાલો હવે આ q ને હું નીચે લઈ આવું છું તો અહીંયા લખું છું V બાય Q that is equal to D by A એપ્સાઇલન નોટ k થશે. આવું વ્યસ્ત કરી દઉં તો Q બાય V that is equal to એપ્સાઇલન નોટ A બાય D ઇન્ટુ આને k આપણે કહી શકીએ છીએ. ચલો હવે એપ્સાઇલન નોટ A બાય D, એપ્સાઇલન નોટ A બાય D એની જગ્યાએ તમે શું કહી શકો છો? આને તમે શું કહી શકો વિદ્યાર્થી મિત્રો? C0 તમે કહી શકો ને. અને Q બાય V એટલે કોઈ કેપેસિટન્સ તમે નવું કહી શકો છો C ઇઝ ઇક્વલ ટુ આ C એપ્સાઇલન નોટ A બાય D ની જગ્યાએ તમે શું લખી શકો છો? C0 ઇન્ટુ આ K. તો આનો મતલબ શું થયો કે જ્યારે બી કેપેસિટરની બે પ્લેટ વચ્ચે તમે ડાયલેક્ટ્રિક તમે મૂકો છો તો
તો તેના કેપેસિટન્સમાં જુઓ શું થઈ ગયો, વધારો થયો. શું થયો વિદ્યાર્થી મિત્રો? વધારો. જુઓ કે વડે શું થયો, ગુણાઈ ગયો. તો કે શું છે? ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય છે. કે શું છે? કોઈ પણ ડાઇલેક્ટ્રિક માધ્યમ હોય, ધારો કે મારી પાસે કેપેસિટન્સ છે 10 માઇક્રોફેરાડ છે પ્રારંભમાં. હવે એની વચ્ચે હું ડાઇલેક્ટ્રિક માધ્યમ અચળાંક 2 ધરાવતું સ્લેબ મૂકી દઉં છું. તો હવે કેપેસિટન્સ કેટલું થઈ જશે? 10 ગુણ્યા 2 એટલે કેટલું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 20 માઇક્રોફેરાડ. એનો મતલબ કે જ્યારે બી કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે તમે ડાઇલેક્ટ્રિક તમે મૂકશો તો તેના કેપેસિટન્સમાં શું થઈ જતો હોય છે? વધારો થઈ જતો હોય છે. તો આના પરથી આપણે એવું પ્રિડિક્ટ કરી શકીએ કે કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂકતા તેના કેપેસિટન્સમાં કે ગણો વધારો થતો હોય છે. કે ગણો વધારો થતો હોય છે. બરાબર. ચાલો હવે મેઇન વસ્તુ અહીંયા લખી શકાય. શોર્ટમાં એક છેલ્લો પોઈન્ટ લખી દઉં છું હમણાં કે કેપેસિટન્સમાં કે ગણો વધારો થાય છે તેમ કહી શકાય. ચાલો તો કેપેસિટન્સમાં આટલો વધારો થઈ ગયો છે. તો આટલે પહેલાં આપણે સમજી લઈએ. થોડી થિયરી બાકી છે પણ આપણે કન્ટિન્યુ કરીશું. સો કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ લઈ લીધું, 2 પ્લેટ વચ્ચેનું અંતર ડી લઈ લીધું. એને 2 પ્લેટ વચ્ચે ઇનિશિયલી શૂન્યાવકાશ હોય તો ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય એપ્સિલોન નોટ, સિગ્માની જગ્યાએ ક્યુ બાય આપણે લખી શકીએ છીએ. વિદ્યુત ક્ષેત્રને લીધે ઉદ્ભવતો સ્થિતિમાનનો તફાવત V0 = ED સૂત્ર છે. E0 ની કિંમત અહીંયા મૂકી દીધી, Q ને નીચે લઈ ગયા, વ્યસ્ત કર્યું. એટલે જ્યારે કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારે ઉદ્ભવતું કેપેસિટન્સનું સૂત્ર આવી ગયું એપ્સિલોન નોટ A/D. હવે આપણે ધારો કે કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક આપણે મૂકી દઈશું. તો જેવું ડાઇલેક્ટ્રિક મૂકીશું એટલે અંદર ચાલુ થઈ જશે પોલરાઇઝેશન. એટલે ધારો કે આપણે જોઈ ગયા કે પોલરાઇઝેશનને કારણે બંને પ્લેટ પર નવી પૃષ્ઠ ઘનતા કઈ પ્રેરિત પૃષ્ઠ ઘનતા ± સિગ્મા પી આપણને મળશે. અને આપણે જોઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો કે પ્રેરિત પૃષ્ઠ ઘનતાને કારણે ક્ષેત્રમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો હવે નવું ક્ષેત્ર તમને કેટલું મળશે? તો કે E0 - EP જેટલું મળશે. E0 ની કિંમત મૂકી, EP ની કિંમત મૂકી, લસા લીધો. હવે આ ક્ષેત્રને લીધે નવો સ્થિતિમાનનો તફાવત કેટલો મળશે? તો કે V = ED. E ની આ કિંમત અહીંયા મૂકી છે. આ જે સિગ્મા - સિગ્મા પી જે છે જે પૃષ્ઠ ઘનતા, જે પ્રેરિત પૃષ્ઠ ઘનતા અને મૂળ પૃષ્ઠ ઘનતાનો જે તફાવત છે એ મૂળ પૃષ્ઠ ઘનતાના સમપ્રમાણમાં હોય છે. તો બેઝિકલી એ સમપ્રમાણમાં હોવાથી આપણે અચળાંક જે છે કાઢવો હોય તો અચળાંક મૂકું છું 1/k અચળાંક મૂકું છું. જ્યાં 1/k એટલે શું કહી શકાય વિદ્યાર્થી મિત્રો? 1/k એટલે આપણે શું કહી શકીએ? એને આપણે કહી શકીએ કોઈ અચળાંક, અને k એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક માધ્યમનો આપણે ગણી શકીશું. ચલો આ કિંમત જે છે તેને હું અહીંયા મૂકી દઉં છું. એટલે આ સૂત્ર આવી ગયું. સિગ્માની પાછી કિંમત V/Q મળ્યું, વ્યસ્ત કર્યું Q/V મળ્યું. એટલે નવું કેપેસિટન્સ C = આ એપ્સિલોન નોટ A/D સમીકરણ 1 પરથી અહીંયા આવ્યું છે. અહીંયા રીઝન લખવું હોય તો લખી દઉં. ક્યાંથી લાવ્યા? તો કે સમીકરણ 1 પરથી. તો એનો મતલબ કે કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે આપણે ડાઇલેક્ટ્રિક મૂકીશું તો તેના કેપેસિટન્સની અંદર કે જેટલો વધારો થતો હોય છે. કે જેટલો વધારો થતો હોય છે. જ્યાં કે જે છે એ માધ્યમનો ડાઇલેક્ટ્રિક કહેવામાં આવે છે. હવે આપણે કે નું સૂત્ર તારવીને એના અલગ અલગ વ્યાખ્યાઓ આપણે આપીએ. આ થિયરીની અંદર જ છે જે આપણે નાનો એક પાર્ટ છે તેને કમ્પ્લીટ કરીશું. ચલો યાદ કરો, આપણે આગળ ડિસ્કસ કરી ગયા છે ફર્સ્ટ ચેપ્ટરની અંદર કોઈ માધ્યમની પરમિટિવિટી, ધારો કે તમારી પાસે એપ્સિલોન હોય, છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી = આપણે યાદ કરો કીધેલું હતું કેપિટલ K અથવા તો એને કીધેલું હતું એપ્સિલોન R. સાપેક્ષ પરમિટિવિટી આપણે નામ આપેલું હતું, અથવા તેને K પણ કહેવાય, જે K ને માધ્યમનો ડાઇલેક્ટ્રિક કહેવામાં આવે છે. આઈ હોપ આ તમને યાદ છે. ચાલો તો આના પરથી તમે વ્યાખ્યા શું આપી શકો કે જે બી કોઈ તમારી પાસે માધ્યમ હોય તે માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને ડાઇલેક્ટ્રિક અચળાંક K કહેવાય છે. તો ડાઇલેક્ટ્રિક અચળાંકની આ એક વ્યાખ્યા થઈ ગઈ. ત્યારબાદ હમણાં જ આપણે જોઈ ગયા બેઝિકલી કે કેપેસિટન્સ C = C0 × K આપણે જોઈ ગયા.
तो આપણે C/C0 ઇઝ ઇક્વલ ટુ કે પણ કહી શકીએ છીએ। તો આના પરથી તમે બીજી વ્યાખ્યા બી આપી શકો છો, બરાબર, કે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C અને શૂન્યાવકાશના માધ્યમમાં કેપેસિટન્સ C0 ના ગુણોત્તરને પણ તમે ડાઇલેક્ટ્રિક અચળાંક કહી શકો છો, બરાબર। આપણે લખી શકીએ અહીંયા ડાઇલેક્ટ્રિક માધ્યમ વાળા કેપેસિટરનું કેપેસિટન્સ, ડાઇલેક્ટ્રિક માધ્યમ વાળા કેપેસિટરનું કેપેસિટન્સ અને શૂન્યાવકાશવાળા માધ્યમના કેપેસિટન્સ ના ગુણોત્તરને ડાઇલેક્ટ્રિક અચળાંક કે પણ તમે કહી શકો છો। બીજી વસ્તુ, જ્યારે બી આની અંદર માધ્યમની અંદર તમે ડાઇલેક્ટ્રિક તમે મૂકો તો વિદ્યુત ક્ષેત્રની જે તીવ્રતા હોય છે, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતામાં શું થતો હોય છે? ઘટાડો થતો હોય છે। એટલે એનો મતલબ એક આવો કન્સેપ્ટ છે કે E જે છે બાય E0, સમજો આને E/E0, અથવા એક કામ કરું છું, અહીંયા લખું છું E0/E ડેટ ઇઝ ઇક્વલ ટુ, ડાયરેક્ટ લખું છું આખી। હવે મતલબ સમજો શું છે તે પહેલાં લખી દઉં છું અહીંયા, એટલે સમજ પડશે। શૂન્યાવકાશમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને ડાઇલેક્ટ્રિક માધ્યમમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ના ગુણોત્તરને ડાઇલેક્ટ્રિક અચળાંક કે કહેવામાં આવે છે। આના પરથી વસ્તુ સમજો વિદ્યાર્થી મિત્રો, E0 ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ કે લખી શકાય આવું? તો E ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? E0/K। શું લખી શકાય? E0/K। તો આનો મતલબ કે જ્યારે બી તમારી પાસે શૂન્યાવકાશ હોય ત્યારે ઉદ્ભવતું ક્ષેત્ર અને કોઈ ડાઇલેક્ટ્રિક માધ્યમમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હોય તો સ્વાભાવિક વસ્તુ છે, જ્યારે બી કોઈ માધ્યમમાં ડાઇલેક્ટ્રિક મૂકવામાં આવે તો તેની ક્ષેત્રની તીવ્રતામાં શું થતો હોય છે? ઘટાડો થતો હોય છે। આનો સિમ્પલ એક લોજિક છે કે વિદ્યુત ભારોની વચ્ચે કોઈ માધ્યમ જ નહીં હોય તો એકબીજા પર બળ એકદમ સરસ લગાડી શકે, પણ વચ્ચે કોઈ માધ્યમ મૂકવામાં આવે તો સ્વાભાવિક વસ્તુ છે કે બળના મૂલ્યમાં ઘટાડો તો થવાનો છે, આપણે જોઈ જ ગયા છે। બળના મૂલ્યમાં ઘટાડો થાય તો આપણે ડિસ્કસ કરી ગયા તો યાદ કરો, F ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ E, એટલે F ડેટ ઇઝ પ્રપોઝલ ટુ E થાય। બળ ઘટે તો ક્ષેત્રના મૂલ્યમાં બી શું થવાનો? ઘટાડો થવાનો છે ને। તો વસ્તુ એ જ છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે બી બે વિદ્યુત ભારો હોય ને બે વિદ્યુત ભારોની વચ્ચે શૂન્યાવકાશનું માધ્યમ હોય ત્યારે લાગતું બળ, અને ધારો કે વિદ્યુત ભારની વચ્ચે આપણે કોઈ ડાઇલેક્ટ્રિક મૂકી દે તો બળના મૂલ્યમાં ઘટાડો થાય છે। આપણે સૂત્ર બી જોઈ ગયા છે, યાદ કરો માય ડિયર સ્ટુડન્ટ્સ, Fm ડેટ ઇઝ ઇક્વલ ટુ F/K આપણે ભણી ગયા છે। Fm ડેટ ઇઝ ઇક્વલ ટુ F/K। હવે આપણે જોઈ ગયા કે બળ એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે, બરાબર। તો માધ્યમમાં લાગતું બળ, તેની જગ્યાએ માધ્યમમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર EM, અથવા તેને હું E કહું, ડેટ ઇઝ ઇક્વલ ટુ આ બળ એ શૂન્યાવકાશના બળને F કીધું છે તો શૂન્યાવકાશનું ક્ષેત્રને E0 કહીએ, બાય શું લખી શકાય? K લખી શકાય। એટલે યાદ રાખવાનું 3 K વાળા સૂત્રો છે। આ પરમિટિવિટીના સંદર્ભમાં છે, આ કેપેસિટન્સના સંદર્ભમાં છે, અને આ જે છે તે વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં સૂત્ર છે, બરાબર। આ જે છે તે વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં સૂત્ર છે। તો ડાઇલેક્ટ્રિક અચળાંકની તમારે 3 રીતે વ્યાખ્યા આપી શકો, આ પરમિટિવિટીના સંદર્ભમાં, આ કેપેસિટન્સના સંદર્ભમાં, અને આ જે છે તે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સંદર્ભમાં તમે સૂત્ર આપી શકો છો। હવે આ વાત થઈ ડાઇલેક્ટ્રિકની। હવે આપણે કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણનો અભ્યાસ કરીએ। તો જેવી રીતે અવરોધના શ્રેણી સમાંતર જોડાણ આવતા હતા વિદ્યાર્થી મિત્રો, તેવો જ સેમ કન્સેપ્ટ છે કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણનો કન્સેપ્ટ આપણે સમજીએ। ચાલો સમજીશું કેપેસિટરોનું શ્રેણી જોડાણ। જેવી રીતે અવરોધનું શ્રેણી જોડાણ આવતું તો હવે આપણે સમજીશું કેપેસિટરોનું શ્રેણી જોડાણ આપણે સમજવાનું છે। ચાલો, ઘણી સરળ છે। પહેલાં તો એ વસ્તુ સમજો
કે શ્રેણીને સમાંતર સંયોજન શા માટે બનાવવામાં આવે? તો આપણી પાસે જેટલા બી કેપેસિટરો હોય એ કેપેસિટરોના કેપેસિટન્સમાંથી જરૂરિયાત મુજબ આપણે કેપેસિટન્સનું મૂલ્ય જોઈતું હોય ત્યારે સંયોજનની જરૂર પડે. હવે મારી પાસે ઘણા બધા કેપેસિટરો પડેલા છે, પણ મારે એનું મૂલ્ય વધારવું હોય કે ઘટાડવું હોય, એની અંદરથી કોઈ એક કેપેસિટરના મૂલ્યથી એવું વધી કે ઘટી ન શકતું હોય, ત્યારે મારે તો યા તો એનું શ્રેણી જોડાણ બનાવવું પડે યા તો એનું સમાંતર જોડાણ બનાવવું પડતું હોય છે. તો તમારી પાસે ઘણા બધા કેપેસિટરો હોય, એમાંથી જરૂરિયાત મુજબનું મૂલ્ય તમારે મેળવવું હોય ત્યારે તમારે આ સંયોજનની જરૂર પડે. એ સંયોજનના બે પ્રકાર છે, શ્રેણી અને સમાંતર. તો પહેલું આપણે સમજીએ કેપેસિટરનું શ્રેણી જોડાણ આપણે સમજીએ. ચાલો ધારી લઈએ આપણી પાસે કેપેસિટરો છે. આ પહેલું કેપેસિટર દોરું છું. આ શ્રેણી એટલે એકની પાછળ એક, ત્યારબાદ એની પાછળ આ બીજું કેપેસિટર, આ ત્રીજું કેપેસિટર. એવા ધારો કે આપણી પાસે આ n કેપેસિટરો મૂકેલા છે. હવે તમને આગળ કીધેલું છે, યાદ છે ને, કે પેલી કેપેસિટર જ્યારે બી દોરો વિદ્યાર્થી મિત્રો, ત્યારે આ પટ્ટીઓ જે છે તે એકબીજાને એકદમ કેવી હોવી જોઈએ? સમાંતર હોવી જરૂરી છે. ચાલો આ જે છે તે પહેલું કેપેસિટર, આને નામ આપું છું C1, આ બીજું કેપેસિટર C2 અને કહું છું C3, અને nમું કેપેસિટર Cn કહું છું. તો આની અંદર આ જે કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરોને જો વાહકતાથી આવી રીતે જોડી દઈએ, એકની પાછળ એક જોડી દઈએ, તો બનતી રચનાને કેપેસિટરનું શું કહેવામાં આવે? શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. આને કહેવામાં આવે છે કેપેસિટરનું શ્રેણી જોડાણ. ચાલો હવે આની અંદર વાત કરીએ આપણે કે વિદ્યુતભાર જે કેવી રીતે પ્રસ્તાવિત થતા હોય છે તે. ધારો કે પહેલા કેપેસિટરની ડાબી પ્લેટ, પહેલા કેપેસિટરની જે ડાબી પ્લેટ છે અને બીજા કેપેસિટરની જમણી પ્લેટ જે છે, એટલે પહેલું ને એક કામ કરીએ આપણે છેલ્લું લઈએ, એને આપણે ધારો કે બેટરીના બે ટર્મિનલ સાથે આપણે જોડી દઈએ છીએ. આ રીતે આ બેટરી જોડેલી છે, જેનો વિદ્યુત સ્થિતિમાન બે બેટરીના છેડા વચ્ચે તમને મળે છે V જેટલું વિદ્યુત સ્થિતિમાન તમને મળે છે. ચાલો થશે શું? બેઝિકલી આ પ્રવાહ અહીંયાથી જશે એટલે બેઝિકલી અહીંયા બધો ધન ચાર્જ પ્રેરિત થશે, તો આ પ્લેટ પર બધો ઋણ ચાર્જ પ્રેરિત થશે. આ ઋણ ચાર્જ છે તો એને લીધે આ બીજા કેપેસિટરની પ્રથમ પ્લેટ પર ધન ચાર્જ, અહીંયા ઋણ ચાર્જ, અહીંયા પાછો ધન ચાર્જ, અહીંયા પાછો ઋણ ચાર્જ. આગળ જતાં 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 અહીંયા છેલ્લા કેપેસિટર પર આ ધન, અહીંયા ઋણ ચાર્જ, આ રીતે પ્રેરિત થતો તમને જોવા મળશે. ચાલો તો બેઝિકલી જેટલો અહીંયા ધન ચાર્જ પ્રેરિત થશે એટલો જ ઋણ, એટલે ડેટ મીન્સ દરેક કેપેસિટર પર વિદ્યુત ભારનું મૂલ્ય જે છે તે કેવું તમને જોવા મળશે? એક સરખું જોવા મળશે. અને આ એના બે જ પ્લેટ વચ્ચે જે છે તે તફાવત જે છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થશે? એ તમને અલગ અલગ જોવા મળશે. ચાલો તો હવે આપણું કામ થઈ ગયું. આની અંદર તમે લખી શકો છો કે કેપેસિટરની દરેક પ્લેટ પર વિદ્યુતભાર અહીંયા કેવો રહે છે? સમાન. દરેક કેપેસિટરની પ્લેટ પર સમાન વિદ્યુતભાર Q જોવા મળે છે. લાક્ષણિકતા બેટરીના જેવી જ છે. યાદ કરો, અવરોધના શ્રેણી જોડાણની અંદર બી આપણે લખેલું હતું કે શું થતું હતું? વોલ્ટેજનું વિભાજન થતું. અહીંયા બી શું થશે? સેમ વોલ્ટેજનું વિભાજન જ થતું જોવા મળશે. બરાબર. એટલે આપણે લખી શકીએ છીએ કે દરેક કેપેસિટર પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વહેંચાય છે. એટલે શું લખી શકાય? કુલ વિદ્યુત સ્થિતિમાન આપણું કેટલું છે? બેટરીનું V, એનું વિભાજન થશે V1 પ્લસ V2 પ્લસ V3 અપ ટુ આપણે લખી શકીએ છીએ Vn. ચાલો યાદ કરો કેપેસિટન્સનું સૂત્ર શું છે વિદ્યાર્થીઓ? C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. તો V ઇઝ ઇક્વલ ટુ લખી શકાય Q બાય C. આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ. હવે V ઇઝ ઇક્વલ ટુ Q બાય C. ચાલો તો V1 ની જગ્યાએ શું લખી શકાય? Q બાય C1. કેમ Q લખું છું? હમણાં જ જોઈ ગયા વિદ્યુતભાર તો કેવો છે? આમાં સરખો, એટલે Q બાય C1, અહીંયા Q બાય C2, આ Q બાય C3 અપ ટુ Q બાય Cn. ચાલો થઈ ગયું.
આપણે ક્યુને કોમન કાઢીશું તો રહેશે અહીંયા 1/C1, 1/C2, 1/C3 અપ ટુ 1/Cn. આ ક્યુને આપણે નીચે મૂકી દઈએ આપણે, એટલે હવે તમારું સૂત્ર બનશે માટે V/Q that is equal to 1/C1 plus 1/C2 plus 1/Cn. ચલો આપણે જોઈ ગયા છે કે અહીં C is equal to Q/V છે, તો V/Q is equal to શું લખી શકાશે? 1/C લખી શકાશે. ચાલો તો આપણી પાસે અહીંયા V/Q છે, તો અહીંયા આપણે લખી શકીએ છીએ 1/C, અને લખી શકીએ છીએ આપણે 1/C that is equal to 1/C1 plus 1/C2 plus 1/Cn આપણે કહી શકીએ છીએ. હવે મેઇન વસ્તુ આ જે છે આ 1/C, C એટલે સમતુલ્ય કેપેસિટન્સ, જેને શ્રેણી છે તો આને હું CS બી કહી શકું છું, અને S એટલે સિરીઝ. તો આ રીતે આપણે એનું સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર આપણે મેળવી શકીએ છીએ. તો આ જુઓ વિદ્યાર્થી મિત્રો, આ કોના જેવું છે? તો આ સૂત્ર યાદ કરો, અવરોધના શ્રેણી જોડાણ, અવરોધના સમાંતર જોડાણ જેવું છે. અવરોધના સમાંતરમાં યાદ કરો, ભણી ગયેલા આપણે 1/R is equal to 1/R1 plus 1/R2 up to 1/Rn. તો જે અવરોધના સમાંતર જોડાણ માટેનું સૂત્ર જે છે તેવું જ બેઠું સૂત્ર કેપેસિટરના શ્રેણીમાં આવે. અવરોધના સમાંતર વાળું જે સૂત્ર હોય તેવું જ સૂત્ર કેપેસિટરના સમાંતરમાં. અવરોધનું સમાંતર તો કેપેસિટરનું શ્રેણી, અવરોધનું સમાંતર તો કેપેસિટરનું શ્રેણી, અવરોધનું સમાંતર તો કેપેસિટરનું શ્રેણી. આ રીતે તમે યાદ રાખી શકો છો. બરાબર. ચાલો તો આ હતું આની અંદર સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર. હવે આપણે જોઈએ આની અંદર એક નોંધ કરીને અથવા તેની લાક્ષણિકતા ગણીએ આપણે. તો શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય, શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય જેટલા બી નાનામાં નાના હોય, નાનામાં નાના કેપેસિટન્સના મૂલ્ય કરતાં પણ નાનું હોય છે. જે અવરોધના સમાંતર જોડાણમાં બી આપણે લાક્ષણિકતા ભણી ગયેલા હતા કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ આપેલા ઘટક અવરોધોમાં જે નાનામાં નાનો હોય તેના કરતાં બી નાનો હોય. તો સેમ એવું અવરોધ કેપેસિટરના શ્રેણીમાં કે સમતુલ્ય કેપેસિટન્સ મૂલ્ય આમાંની અંદર જે સૌથી નાનું મૂલ્ય હોય તેના કરતાં પણ તમને સમતુલ્ય કેપેસિટન્સનો જવાબ કેવો મળશે વિદ્યાર્થી મિત્રો? નાનો તમને જોવા મળશે. બરાબર. તો આની અંદર બી આપણે બધા જ કેપેસિટરના મૂલ્યો ધારો કે સરખા લઈ લઈએ તો યાદ કરો, પહેલામાં ભણી ગયેલા હતા RP is equal to R/N. યાદ છે સમાંતર જોડાણમાં જો બધા જ અવરોધના મૂલ્ય સરખા હોય તો સેમ અહીંયા કેપેસિટરના સંદર્ભમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો CS is equal to શું લખી શકાશે અહીંયા? C/N. શું લખી શકાશે? C/N અહીંયા લખી શકીએ છીએ. ક્યારે ઉપયોગ કરી શકાય? જ્યારે બધા જ કેપેસિટરના મૂલ્યો સરખા હોય અને શ્રેણીમાં હોય તો સમતુલ્ય કેપેસિટન્સ તમે ડાયરેક્ટ આ રીતે શોધી શકો છો. તો આ હતું વિદ્યાર્થી મિત્રો અવરોધનું કેપેસિટરનું શ્રેણી જોડાણ. હવે આપણે આગળ જોઈએ કેપેસિટરનું સમાંતર, આના કરતાં ઊંધું. જેવી તેમાં વોલ્ટેજનું વિભાજન થતું હતું અને વિદ્યુતભાર સેમ રહેતો હતો, તો સમાંતરમાં શું રહેશે? ક્યુનું વિભાજન થશે એટલે ક્યુ વહેંચાશે અને વી કેવો જળવાશે? સમાન. જે અવરોધના સમાંતર જોડાણમાં બી જોઈ જ ગયેલા હતા આપણે, તેવી જ લાક્ષણિકતા છે બેટરી. તો આપણે જોઈએ હવે કેપેસિટરનું સમાંતર જોડાણ. ચલો કેપેસિટરનું સમાંતર જોડાણ આપણે સમજીએ. તો આની અંદર કેપેસિટરના સમાંતર જોડાણની અંદર સમાંતર એટલે શું? તો ધારો કે માનો કે મારી પાસે આ કેપેસિટરની પ્લેટ છે, આ પહેલા નંબરની પ્લેટ, આ બીજા નંબરની પ્લેટ, એની નીચે જ ફરી પાછું એક કેપેસિટર ગોઠવું છું. 3 કેપેસિટર લઈએ આપણે. આ ધારો કે ત્રીજી પ્લેટ છે, આ પ્રથમ પ્લેટનો છેડો, આમાંથી આ પણ પ્રથમ પ્લેટનો છેડો, આ પણ પ્રથમ પ્લેટનો છેડો, આ બીજી પ્લેટનો છેડો, આ બીજી પ્લેટનો છેડો,
आ बीजी प्लेटनो छेड़ो। त्रे त्रण आ धन विद्युत भारित प्लेट, आ पण धन विद्युत भारित प्लेट, आ पण धन विद्युत भारित प्लेट, आ ऋण ऋण अने ऋण विद्युत भारित प्लेट। तो त्रे त्रण धन विद्युत भारित प्लेट ने हूँ कॉमन करी दूँ अने आ एक कॉमन छेड़ो बनावुं छुं। त्रे त्रणना ऋण विद्युत भारित प्लेट ने जोड़ी दूँ छुं अने आ कॉमन छेड़ो अहींया बनावुं छुं। आ तो आ जे कॉम्बिनेशन बने विद्यार्थी मित्रों ते केपेसिटरनुं समांतर जोड़ाण बनतुं होय छे। आ जे छे ते केपेसिटरनुं समांतर जोड़ाण, एने पण आपणे 20 वोल्टनी बेटरी साथे आपणे समांतर जोड़ाणने आपणे आ जोड़ी दईए छे। तो तमने मैं हमणां कीधुं तेम ते ज वस्तु छे आनी अंदर कि 3 केपेसिटर जे छे तेनी अंदर आपणे वाहक तारथी आपणे आ रीते धन 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 ऋण ऋण भेगा करीने आपणे बनावीए रचना अने तेने समांतर जोड़ाण कहेवामां आवे। आनी अंदर केपेसिटर जेटला बी होय ते दरेकनी 2 प्लेट वच्चे विद्युत स्थितिमाननो तफावत केवो जोड़वाशे विद्यार्थी मित्रों? समान। एटले अहींया जो आ 2 प्लेट वच्चे V जेटलो तफावत होय, अहींया बी V जेटलो तफावत, अहींया पण आ ज V जेटलो तफावत जोवा मळशे। बराबर। तो समांतर जोड़ाणमां विद्युत स्थितिमाननो तफावत केपेसिटरनी बंने प्लेट वच्चे केवो जोवा मळशे? समान। तो अहींया लखीए अहीं दरेक केपेसिटरनी 2 प्लेटों वच्चे विद्युत स्थितिमाननो तफावत V समान मळशे अने कोनुं विभाजन थशे आनी अंदर? दरेक केपेसिटर परनो विद्युत भार अलग अलग मूल्यनो हशे। दरेक केपेसिटर परनो विद्युत भार वहेंचाशे। दरेक केपेसिटर पर विद्युत भार वहेंचाशे। एटले आनी अंदर आपणे विचारी लईए कि भाई पहला केपेसिटर परनो चार्ज Q1 छे, बीजानो चार्ज Q2 छे, त्रीजानो चार्ज Q3 छे। तो त्रे त्रण पर विद्युत भारनुं शुं थशे? आनी अंदर विभाजन थतुं होय छे। बराबर। आ पहेलुं केपेसिटर C1 कहीए अने आपणे आ C2 कहीए छे अने आपणे C3 कहीए छे। चलो तो हवे आपणे जे विद्युत भारनुं विभाजन थाय तो कुल विद्युत भार Q जे छे तेनुं 3 केपेसिटरनी अंदर विभाजन थशे तो आपणे लखी सकीए Q1 प्लस Q2 प्लस लखी सकीए छे आपणे Q3। चलो याद करो Q इज इक्वल टू अपनी पास सूत्र है जो तमने याद है अँ फरी पाछू याद कराई दूँ C इज इक्वल टू Q बाय V। तो Q इज इक्वल टू शू लखी सकाय CV थशे आवुं। तो Q1 ની જગ્યા હું શું લખી શકું છું અહીંયા C1 V तो सरखो ज छे C1V प्लस C2V प्लस C3V। चलो Q डेट इज इक्वल टू अँ V कॉमन काढ़ीए तो रहेशे अँ C1 प्लस C2 प्लस C3। आ V ने आपणे छेदमां लई जईए एटले Q बाय V डेट इज इक्वल टू C1 प्लस C2 प्लस C3। Q बाय V एटले आपणे केपेसिटन्स C कही सकीए ने। ए तो आ C डेट इज इक्वल टू लखी शकाय C1 प्लस C2 प्लस C3। समांतर जोड़ाण छे तेने संकेतमां पेरेलल कहीए एटले आपणे लखी सकीए छे CP लखी सकीए छे। तो जो 3 केपेसिटर समांतर में होय तो समतुल्य केपेसिटन्स सूत्र आवे छे CP इज इक्वल टू C1 प्लस C2 प्लस C3। धारो कि अपनी पास n केपेसिटरो होय, धारो कि अपनी पास n केपेसिटरो होय तो आ CP डेट इज इक्वल टू C1 प्लस C2 अप टू लखी सकीए छे आपणे Cn। तो आ सूत्र विद्यार्थी मित्रों जो कोना जेवुं थई गयुं? अवरोधना श्रेणी जोड़ाण जेवुं। तो अवरोधनुं श्रेणी जोड़ाणनुं सूत्र तेना जेवुं सूत्र केपेसिटरना समांतरमां। आगळ शुं जोईए? अवरोधनुं समांतर जोड़ाण जेवुं सूत्र ए केपेसिटरना श्रेणी जोड़ाण जेवुं हतुं। एटले अवरोध अने केपेसिटरना श्रेणी अने समांतरना सूત્રો खाली शुं करी देवाना? क्रॉस करी देवाना। अवरोधनुं श्रेणी ते केपेसिटरनुं समांतर अने अवरोधनुं समांतर ते केपेसिटरनुं श्रेणी उल्टू खाली करी देवानुं छे। बराबर। चलो आनी अंदर आपणे जोईए समतुल्य केपेसिटरनुं सूत्र जे जोई गया। धारो कि बधा ज केपेसिटरो सरखा होय तो समतुल्य केपेसिटरनुं सूत्र शुं लखी शकाय? N इंटू C। धारो कि 5 माइक्रोफेरेडना 5 केपेसिटर छे बधाने समांतर में जोड़ेला छे तो 5 × 25 माइक्रोफेरेड एनो जवाब आवे एटले N वडे आपणे गुणी नाखवानुं।
બીજી લાક્ષણિકતાની અંદર કે આના સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય, આ જે ઘટક કેપેસિટર હોય તે પૈકી મોટામાં મોટો કરતા બી કેવો હોય, મોટો હોય. આની અંદર સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય જોડેલ કેપેસિટરોના મૂલ્ય પૈકી મોટામાં મોટા કેપેસિટન્સ કરતા પણ મોટું હોય. બરાબર, મોટામાં મોટા કેપેસિટન્સ કરતા પણ આની અંદર જવાબ તમને મોટું જોવા મળશે. બરાબર, તો આ હતું વિદ્યાર્થી મિત્રો કેપેસિટરનું સમાંતર જોડાણનું સૂત્ર. હવે આપણે જોવાનું છે આ કેપેસિટર જે છે ચાર્જ તો સ્ટોર કરે, સાથે આપણે જોઈ ગયા કે ઉર્જાનો સંગ્રહ બી કરે છે. તો હવે આપણે આની અંદર કેપેસિટરમાં કેવી રીતે ઉર્જા સંગ્રહ થાય છે, કેટલા ઉર્જા સંગ્રહ કરે છે અને એની ઉર્જા ઘનતાનું સૂત્ર આપણે જોઈશું. આ છેલ્લો એક કેપેસિટરના ટોપિક જોઈએ, ત્યારબાદ જે ટોપિક છે જનરેટર તે આપણે પછી જોઈશું. પહેલાં આપણે કમ્પ્લીટ કરીશું કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. સો નેક્સ્ટ ટોપિક છે વિદ્યુત ભારિત કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર તારવો. કારણ કે કેપેસિટર એક એવી ડિવાઇસ છે જે ઉર્જાનો સંગ્રહ પણ કરી શકે છે. તો ઉર્જા ક્યારે ઉત્પન્ન થશે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કાર્ય કરીશું. તો એના માટે આપણે લખીએ કે ધારો કે આપણી પાસે જે બી કોઈ કેપેસિટર હોય તો કેપેસિટર પર આપણે વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવા માટે, એટલે એના પર ચાર્જ આપણે ચડાવવો હોય, પ્રસ્થાપિત કરવા માટે આપણે વિદ્યુત જે ભાર હોય એ વિદ્યુત ભાર પર શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો, કાર્ય કરવું પડે. બરાબર, એના પર આપણે કાર્ય કરવું પડે છે. હવે આ જે કાર્ય કરીએ એટલે અંદર શું થશે, ઉર્જા ઉત્પન્ન થશે. એટલે એવું લખી શકાય કે આ કાર્ય પ્રસ્થાપિત થતા ઉદ્ભવતી ઉર્જા સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે, જેને કેપેસિટરની ઉર્જા કહેવામાં આવે છે. એટલે તમારે ચાર્જને કેપેસિટર પર પ્રસ્થાપિત કરવો હોય, એટલે ચાર્જને તમારે કેપેસિટર પર ચડાવવો હોય તો સ્વાભાવિક વસ્તુ કાર્ય તો કરવું જ પડશે. અને જે કાર્ય કરશો ને દરમિયાન જે ઉર્જા ઉત્પન્ન થશે એ ઉર્જાને આપણે કહી શકીએ છીએ કેપેસિટરની ઉર્જા આપણે કહી શકીએ છીએ. ચાલો તો ધારી લઈએ આપણે કે જે આપણી પાસે સમાંતર પ્લેટ કેપેસિટર છે, તો ધારી લઈએ કે કેપેસિટર પરનો વિદ્યુત ભાર આપણે લઈએ કે Q જેટલો વિદ્યુત ભાર છે. બરાબર, તો આ વિદ્યુત ભાર લઈને લીધે કેપેસિટરની એક પ્લેટ વડે, એક જ પ્લેટની વાત કરીએ આપણે તો એક પ્લેટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, યાદ કરો વિદ્યુત ક્ષેત્ર સૂત્ર શું લખી શકાય, σ/2ε0. યાદ કરો એક પ્લેટ એટલે ગોસ એપ્લિકેશન, આપણી ગોસ એપ્લિકેશન નંબર 2 કે એક અનંત વિદ્યુત ભારિત સમતલ મૂકેલું હોય તેમાં આપણે સૂત્ર જોઈ ગયા છે ચેપ્ટર નંબર 1માં. હવે પહેલી પ્લેટથી ડી અંતરે આવે એટલે આનાથી આપણે ધારી રહીએ આથી તેનાથી ડી અંતરે રહેલી જે બીજી પ્લેટ હશે એ બીજી પ્લેટનું સ્થિતિમાન V સૂત્ર કયું છે ED, યાદ કરો આ પહેલી પ્લેટ છે જેના પર આપણે પ્લસ ચાર્જ પ્રસ્થાપિત કરી દીધો. તો આ પ્લસ ચાર્જ જે પ્રસ્થાપિત કરો તેને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર કેટલું આવી ગયું, σ/2ε0. હવે પહેલી પ્લેટથી ડી અંતરે અહીંયા બીજી પ્લેટ આવેલી છે તો બીજી પ્લેટ પર સ્થિતિમાન, ડી અંતર આવેલી જે બીજી પ્લેટ છે તો બીજી પ્લેટ પર સ્થિતિમાન કેટલું, તો આપણે V ED સૂત્ર છે. આ કન્સેપ્ટનો ઉપયોગ ક્યારે કરીએ યાદ કરો કે આપણે 3 જગ્યા પર પહેલાં વિદ્યુતભાર લાવવા છે તો અત્યારે અનંત અંતરે હોય તો અનંત અંતરથી પહેલાં વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય હતું પેલું 0. હવે ચાર્જ અહીંયા આવી ગયો છે તો એ ચાર્જ પોતાની આસપાસ ક્ષેત્ર ઉત્પન્ન કરે. એ ક્ષેત્રને કારણે અહીંયા પેલા બી બિંદુ પર સ્થિતિમાનનું સૂત્ર આપણે તારવેલું હતું, યાદ કરો VB = પહેલાંનો ચાર્જ
અને કરવું પડતું કાર્ય યાદ છે ને ભાઈ? તો આપણે ભણી ગયેલા છે આ કન્સેપ્ટ. તે જ વસ્તુ છે કે પહેલી પ્લેટ પર તમે ચાર્જ પ્રસ્થાપિત કરી દીધો છે, એને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર σ/2ε0. હવે તેનાથી ડી અંતરે કોઈ બીજી પ્લેટ આવેલી છે તો બીજી પ્લેટ પર એને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન કેટલું હશે? તો સ્થિતિમાન આપણે લખી શકીએ છીએ V = ED. સૂત્ર આપણે સ્થિતિમાનના સ્વરૂપે લખી શકીએ છીએ. ચાલો હવે આપણે એની અંદર કિંમતો આપણે મૂકીએ. સમજો E નું તમારી પાસે સૂત્ર આવી ગયું છે. આ સ્થિતિમાન V = લખી શકાય σ/2ε0 ઇન્ટુ આપણે લખી શકીએ છીએ અહીંયા D. હવે યાદ કરો આપણે ભણી ગયા છે સ્થિતિ ઉર્જા શોધવી છે. તો સ્થિતિ ઉર્જા એ છે શું? તો આપણે ભણી ગયા છે સ્થિતિ ઉર્જા U = વિદ્યુત સ્થિતિમાન V ગુણ્યા વિદ્યુત ભાર Q. યાદ કરો સૌથી પહેલો કન્સેપ્ટ વિદ્યાર્થીઓ, આપણે સૌથી પહેલો કન્સેપ્ટ ભણી ગયા છે. કોઈ અનંત અંતરેથી P બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર હતું -∞ to P E × dr. પણ Q કુલમ વિદ્યુત ભાર હોય તો આપણે સૂત્ર લખેલું હતું ∞ to P Q E × dr. ત્યારબાદ આપણે Q ને બહાર મૂકેલો હતો એટલે -∞ to P E × dr. આને આપણે નામ આપેલું હતું પોટેન્શિયલ Vp. એટલે U = Q × V. આ સૂત્ર પણ આપણે જોઈ ગયા છે. આઈ હોપ એ તમને યાદ છે જ. આગળના લેક્ચરોમાં તમે એકદમ સરસ અભ્યાસ કરેલો જ છે. બરાબર. ચાલો તો આપણે લખી દીધું સ્થિતિ ઉર્જા U = V × Q. આપણે સૂત્ર લખી દીધું. તો U = સ્થિતિમાન V અને વિદ્યુત ભાર Q. V નું તમારી પાસે સૂત્ર છે જો σ/2ε0 ઇન્ટુ D ઇન્ટુ આ Q તો ત્યાંનો ત્યાં જ છે. ચાલો સિગ્માની કિંમત શું છે વિદ્યાર્થી મિત્રો? સિગ્મા = Q/A. તો અહીંયા લખીએ છીએ આપણે, પરંતુ સિગ્મા = Q/A મૂકતા તો હવે આપણું U = સૂત્ર શું બનશે? આ સિગ્માની જગ્યાએ કિંમત મૂકીએ છીએ અહીંયા Q/A. ચાલો અંશમાં બીજું શું છે? D. બીજું શું છે અહીંયા? Q / છેદમાં શું વધ્યું? 2ε0 થઈ ગયું. સો U = હવે થઈ ગયું Q × Q એટલે Q² / 2ε0 A/D. આ રીતે લખું છું. આ અંશમાં જે D છે તે અહીંયા છેદમાં લખું છું. કેમ? તો છેદનો છેદ અંશમાં જ જવાનો ને. તો ε0 A/D એટલે આને શું કહી શકાય? યાદ કરો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. એટલે સ્થિતિ ઉર્જા નું સૂત્ર U = આવી ગયું આ Q² / 2 અને ε0 A/D ની જગ્યાએ C. તો આ એક સૂત્ર આપણી પાસે આવી ગયું સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ U = Q² / 2C. Q² / 2C. આ એક સૂત્ર આપણી પાસે આવી ગયું. હવે આપણે તારવી આગળ બીજું સૂત્ર સમજો. આની અંદર આ જે સૂત્ર આવ્યું Q² / 2C એની અંદર Q = CV મૂકું, કારણ કે C = Q/V છે ને. તો Q = CV મૂકી દઉં અહીંયા. તો U = આ Q² ની જગ્યાએ C² V² / 2C. એક C ને એક C કેન્સલ થઈ જશે એટલે U = બીજું સૂત્ર આવી ગયું 2 છેદમાં છે એટલે ½ CV². આ આવી ગયું બીજું સૂત્ર. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું બીજું સૂત્ર U = 1/2 CV². આ આવી ગયું સૂત્ર નંબર 2. હવે આપણે તારવીએ આગળનું સૂત્ર. ચાલો C ની કિંમત મૂકીએ આપણે આની અંદર. અહીં C = સૂત્ર શું છે? Q/V આપણે મૂકીએ. ચાલો તો U = 1/2 નો 1/2 C ની જગ્યાએ Q/V અને V² નો V². તો એક V ને એક V પણ કેન્સલ થઈ જશે એટલે U નું બીજું સૂત્ર આવી ગયું U = 1/2 V × Q. V × Q. આ આવી ગયું આપણી પાસે સૂત્ર નંબર 3. તો આ ત્રણ સૂત્રો જે છે એ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાના સૂત્રો છે જે દાખલા માટે કામના છે, બરાબર.
तो આપણે કેવી રીતે સૂત્ર તારવું છે? તો બેઝિકલી વિદ્યુતભાર પ્રસ્તાવિત કરવો હોય એટલે આપણે કાર્ય કરવો પડશે અને જેવું આપણે કાર્ય કરીશું એટલે ઉર્જા ઉદ્ભવશે, એ ઉર્જા અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. ધારી લઈએ કેપેસિટરનો વિદ્યુતભાર ક્યુ છે. એ વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર σ/2ε0. એનાથી ડી અંતરે કોઈ બીજી પ્લેટ આવેલી છે તો સ્થિતિમાન આટલું મળશે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે સિગ્માની કિંમત મૂકી, આ પહેલું સૂત્ર આવી ગયું q²/2c. ક્યુની જગ્યાએ સીવી કિંમત મૂકીએ તો બીજું સૂત્ર આવે છે ½ cv². સીની જગ્યાએ q/v મૂકીએ તો આપણને મળે છે ત્રીજું સૂત્ર. તો ત્રણે ત્રણ જે રેડ માર્કરથી બોક્સમાં જે દોરેલા છે એ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાના સૂત્ર છે. હવે આપણે આ સંગ્રહિત ઉર્જાના સૂત્ર પરથી આપણે જોઈએ ઉર્જા ઘનતાનું સૂત્ર આપણે તારવીએ. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા છે એ ઉર્જાને ઉર્જા ઘનતાના સ્વરૂપમાં પણ તમને પરીક્ષામાં પૂછે તો કેવી રીતે છે તે આપણે સૂત્ર તારવીએ. સો નેક્સ્ટ ક્વેશ્ચન, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાને ઉર્જા ઘનતાના સ્વરૂપમાં દર્શાવો. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાને ઉર્જા ઘનતાના સ્વરૂપમાં દર્શાવો. તો પહેલાં તો એ ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આ ઉર્જા ઘનતા એટલે થાય શું? તો ઉર્જા ઘનતા એટલે નામ પરથી જ ખબર પડે, ઘનતા એટલે દળ ભાગ્યા કદ. અહીંયા ઉર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જા. એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જા એટલે આપણે કહી શકીએ છીએ ને ઉર્જા ઘનતા આપણે કહી શકીએ છીએ. તો ઉર્જા ઘનતાનો સંકેત લઈએ છીએ આપણે ρe. એકમ કદ તો એકમવાળી રાશિ છેદમાં લખાય. એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જા એટલે ρe બરાબર ઉર્જાના છેદમાં કદ. ચલો હમણાં જ ઉર્જાનું સૂત્ર આપણે તારવી જ ગયા છે 1/2 cv² છેદમાં અહીંયા કદ. કદ એટલે વોલ્યુમ. વી આપણે લખીએ છીએ. આ જે વી છે તે સ્થિતિમાન છે અને આ જે છે તે કદ છે. આ જે વી છે તે કયો છે વિદ્યાર્થી મિત્રો? આ કદનો છે. અને આ જે વી છે તે શેનો છે? વિદ્યુત સ્થિતિમાન છે. આ જે છે તે વિદ્યુત સ્થિતિમાન છે. બરાબર. ચાલો તો હવે આપણે આગળ લઈ જઈએ સૂત્રને. આ ½ cv² તો છે જ. કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ આપણે લખી શકીએ છીએ. ક્ષેત્રફળ ગુણ્યા બે પ્લેટ વચ્ચેનું અંતર ડી આપણે લખી શકીએ છીએ. ચાલો સમજો આ 1/2 છે તે 1/2 નો 1/2 અહીંયા લખો. સીની જગ્યાએ સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર યાદ કરો ε0 a/d. આવું ભણી ગયા. સીની કિંમત મૂકી. ચલો આ v² અને નીચે જે AD છે ત્યાં A અને D ત્યાંનો ત્યાં થઈ ગયું. A અને A બંને થઈ ગયા કેન્સલ. એટલે હવે રહ્યું અહીંયા 1/2 ε0 v/d. આ v² છે ને તો એને કરું છું v/d અને બીજું પાછું v/d લખી શકાય આવું. ચાલો v/d એટલે યાદ કરો ભણી ગયા છો. v/d એટલે એને શું કહી શકાય? વિદ્યુત ક્ષેત્ર. આપણે સૂત્ર ભણી ગયા છે v બરાબર સૂત્ર શું ભણી ગયા છે? v બરાબર E × L અથવા તો E × D સૂત્ર ભણી ગયા છે. તો આપણે આના પરથી v/d એટલે શું કહી શકીશું? વિદ્યુત ક્ષેત્ર E. તો આપણે ભણી સૂત્ર લખીએ 1/2 ε0 આ પણ E અને આ પણ E. એટલે ઉર્જા ઘનતા ρe that is equal to અહીંયા ઉપર લખું છું ઉર્જા ઘનતા ρe is equal to ½ ε0 into E². ½ ε0 into E². આ આવી ગયું ઉર્જા ઘનતાનું સૂત્ર. આ હતું વિદ્યાર્થી મિત્રો ઉર્જા ઘનતાનું સૂત્ર. તો આજનો જે આખો ટોપિક હતો તે આપણે કેપેસિટરનું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, સંગ્રહિત ઉર્જાનું સૂત્ર, ઉર્જા ઘનતાનું સૂત્ર અને એના પહેલાં જે એક થિયરી સૌથી જે પહેલી થિયરી આપણે સ્ટાર્ટ કરી છે કે કેપેસિટરની અંદર ડાયઇલેક્ટ્રિક મૂકીએ તો કેપેસિટન્સમાં શું ફેરફાર થાય. એની પહેલાં જે આપણે પેલી બદ્ધ પૃષ્ઠ ઘનતાવાળી થિયરી છે તે ફરી પાછું કહું છું. એ થિયરી જે બોર્ડ પર જે તમે જોશો તો વિડીયો પોઝ કરશો તમને થિયરી મળી જશે. એ તમારે તમારી નોટબુકની અંદર લખી લેવાની રહેશે. જ શબ્દ પર ભાર. ઓકે, તો આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ. બેસ્ટ ઓફ લક for your bright future and thank you for watching this video.